નથી કહેતો અને હું પણ સાહેબ નથી, પણ આજે સાહેબ તમારી સાથે જ વાત કરવી છે, દર્શકો સાથે તો ખૂબ વાત કરીએ છે, પણ મને થયું કે લાવો નવરાત્રિનો તહેવાર ચાલે છે, તમે ચૈત્ર નવરાત્રિ કરો છો, તમે લીંબુ પાણી પીવો છો, અને આમ પણ દેશના ઘણા બધા લોકોની સ્થિતિ તો એવી જ છે સાહેબ કે લીંબુ પાણી ઉપર જ જીવવું પડે. લીંબુ પણ મોંઘું છે એટલે પાણી ઉપર પણ ઘણા બધા ચલાવી લે છે, પણ તમે તમારા સ્વાસ્થ્યને લઈને, આધ્યાત્મિકતાને લઈને નવરાત્રિ રાખો છો. ચૈત્ર નવરાત્રિની તમને શુભકામના છે. આજે ખાસ તમને એટલા માટે યાદ કર્યા કારણ કે ગઈકાલથી આખા દેશની અંદર જે સ્થિતિ નિર્માણ થઈ છે લાઈનોની, મને એવું થયું કે તમારી સાથે વાત કરવી છે. આમ તો આપણા બંનેનો પરિચય સાહેબ બહુ જૂનો છે. તમે મુખ્યમંત્રી નહોતા એ પહેલાંથી આપણે એકબીજાને ઓળખીએ છીએ. હા, એ વાત જુદી છે કે તમે મને પસંદ નથી કરતા, પણ એ તો એવું પરસ્પર હોઈ શકે છે, એમાં કંઈ વાંધો નથી. પણ આજે તમે દેશના સાહેબ છો, આમ તો ઘણા બધા તમને વિશ્વના સાહેબ કે છે, પણ હવે મારે તમને એક વિનંતી કરવી છે. આ ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે ત્યારે કે તમે ટીવી ઉપર ના આવતા. તમે ટીવી ઉપર આવો છો અને તમે આવવાના છો એવી ખબર પડે છે, અને ખબર નહીં કેમ આખો દેશ ધ્રુજી જાય છે, દેશના ધબકારા વધી જાય છે. પણ તમારી સાથે વાત કરું એ પહેલાં અમારી ટીમ સાથે પણ તમારો પરિચય કરાવી દઉં તો તમને પણ ખબર પડશે કે અમારી સાથે કોણ કામ કરે છે. અડધી જ ટીમ છે, અડધી અત્યારે ફિલ્ડમાં છે, પણ બધા સાથે વાત કરાવી દઉં. સૌથી પહેલા જે અમારા બેઠા છે ડૉક્ટર કિરણ કાપુરે, જરા હાથ ઊંચો કરી સાહેબને નમસ્કાર તો કરો, નહીં તો સાહેબ પાછા નારાજ થશે. તમે નમસ્કાર. હા, આ ડૉક્ટર કિરણ કાપુરે છે સાહેબ. આ મરાઠી માણસ છે અને તમે જ્યાં મણિનગર રહેતા હતા ત્યાં જ પહેલાં એ રહેતા હતા, અને તમને મરાઠીઓ સાથે તો અપાર પ્રેમ છે, એની ખબર છે. અમે ડૉક્ટર કિરણ નહોતા થયા એટલે ડૉક્ટર નહોતા થયા ત્યારે અમે કિરણને એવું કહેતા હતા કે ભાઈ તું ના ભણીશ, ના ભણીશ, ના ભણીશ, પણ એને બહુ શોખ હતો સાહેબ ભણવાનો, અને પછી એમણે પીએચડી કરી લીધું એટલે હવે ડૉક્ટર થઈ ગયા. પછી મેં એમને એવું કહ્યું હતું કે ભણીને શું કરીશ, તારે પકોડા તળવાના છે તો ભણવાનો અર્થ નથી, એની કરતાં પોલિટિકલ સાયન્સ ભણી લે તો પછી ક્યાંક તને તારું ગોઠવાઈ જાય. પણ એ કિરણ અમારી વાત માન્યો નહીં સાહેબ. ખેર, આપણી વાત તો કોઈ જ માનતું નથી, એટલે અમારી વાત, તમારી વાત તો બધા માને છે. ઓકે, એને સાહેબ તકલીફ હતી, પોલિટિકલ સાયન્સની સમજ નથી ને, કાચો છે એટલે એને ના લીધું. હવે બેઠા છે જે કિરણની બાજુમાં, જરા હાથ ઊંચા કરો, જય માતાજી કહી દો સાહેબને. તો આ છે અમારા સોનુસિંહ સોલંકી. હવે એમણે થોડું સિંહ કાઢી નાખ્યું છે અને સોનું સોલંકી એવું કરી નાખ્યું છે. ખબર નહીં કેમ આ સિંહોની સંખ્યા તો વધી રહી છે, પણ આ કદાચ લુપ્ત થતી જાતિમાં આવતા હશે એટલે એમણે સિંહ કાઢી નાખ્યું. સોનુસિંહ સોલંકી અમારા એડિટર છે. આ પહેલાં કિરણનું કહી દો. આ કિરણ છે ને રિસર્ચર છે, બહુ રિસર્ચ કરે છે, અને પછી એવા સવાલો પૂછે છે કે અમારા એક તોફિક ઘાંચી કરીને છે, એમને બીક પણ લાગે છે કે આ સરકાર વિરુદ્ધની સવાલ પૂછે છે. એની સ્ટાઇલમાં કહું ને સાહેબ તો એવું કહે છે, બહુ સાહેબ સવાલ ના પૂછો ભાજપ વિરુદ્ધ, ઠાઠા ભાંગી નાખશે આ સરકાર. એટલે કિરણને તોફિક રોજ ડરાવે છે સાહેબ આવી રીતના. તમે તોફિકને જરા કહી દેજો કે ડરાવે નહીં કિરણને. આમ પણ એ બિચારો ડરેલો જ છે, ઘરે પણ ડરેલો હોય છે ને ઓફિસમાં પેલો ડરાવે છે સાહેબ. તો સોનુસિંહ છે, આમ તો એ પણ ચૈત્ર નવરાત્રિ કરે સાહેબ, એટલે આપણી ગેંગનો મેં પણ કરી છો સાહેબ ચૈત્ર નવરાત્ર. કારણ કે પાછું એવું થાય કે તમે હિન્દુ થઈને ચૈત્ર નવરાત્રિ, હું તો કરું છું સાહેબ. તો આ છે અમારા સોનુસિંહ. હવે એના પછી જે બે બેઠા છે, એક ટી શર્ટ પહેરેલા ભાઈ છે અને બ્લુ શર્ટ પહેરેલા ભાઈ છે. આ પહેલા છે બંકિમ પટેલ છે અને બીજા છે અમારા ઉર્વિશ પટેલ છે. હવે તમને થશે આ પટેલોને કેમ રાખ્યા તમારી ઓફિસમાં? સાહેબ પટેલ રાખવા પડે, નહીં તો આ છે ને સાહેબ 2017ની અંદર છે 99 પર આ પટેલો આપણને લાવી દીધા હતા. આ પટેલો પાછા છે બહુ સાહેબ કટ્ટર હો, એટલે અમારે રાખવા પડે પટેલોને. ભલે આપણને ગમે કે ન ગમે, પણ પટેલનું હોવું અનિવાર્ય છે. તમે જેમ રાખ્યા છે અમે પણ અમને રાખી લીધા. હવે પેલા એક અમારે જબ્બાવાળા ભાઈ છે, અદબ વાળીને બેઠા છે, આંખો કાઢે છે સાહેબ, અને એની બાજુમાં લાલ શર્ટ વાળો ભાઈ છે. આ બંનેના નામ કહી દઉં સાહેબ. આ જયંત દાફડા છે અને દર્શીલ છે. આ દલિત પરિવારમાંથી આવે છે. આમને પણ રાખવા જ પડે, કારણ કે તમે રાખો છો સાહેબ, પછી ભલે એને સમાજ કલ્યાણ ખાતું આપો, કોઈ મહત્વનું ખાતું ના આપો તો ચાલે, પણ અમારે ત્યાં તો મહત્વનું છે. આજ અમારો એડિટર છે, આમ ધમકાવે છે પાછો બધાને કે હું એડિટર છું, મારા કંટ્રોલમાં રહેજો. ખાસ પટેલોને ધમકાવે છે સાહેબ. અમારે બહુ ઝઘડા પણ બહુ અંદર અંદર થાય છે, પણ હવે શું છે સાહેબ, આ તો મારે તો મારી હાલત છે ને બહુ ખરાબ છે. લોકો મને એવું કહે છે તમે બહુ મૃદુ માલિક છો,
પણ હવે ઠીક છે, જેવા છીએ એવા મને પણ ચલાવી જ લે છે આ લોકો, હું એમને ચલાવી લઉં છું. હવે તમે મુખ્તાર અબ્બાસ નકવી રાખ્યા હતા, શાહનવાઝ રાખ્યા હતા, એમ અમે પણ રાખ્યા છે. અમારે ત્યાં એક તોફિક ગાચી છે, ફૈઝાન રંગરેજ છે અને અબુઝર શેખ છે. આ અત્યારે ફિલ્ડમાં નથી, કદાચ તોફિક તો વિધાનસભા હશે, પણ અમારે પણ રાખવા પડે, કારણ કે સાહેબ આપણને મુસલમાન નથી ગમતા એવું તો આપણે જાહેરમાં કહી શકતા નથી, એટલે મુસલમાન તો રાખવા પડે. આજે હોત તો તમારો પરિચય કરાવતો, પણ એ નથી આજે. હવે મૂળ વાત ઉપર આવું સાહેબ, કે તમે જ્યારે સાહેબ થઈ ગયા ને દેશના, અને જ્યારે ટીવી ઉપર આવવાની જાહેરાત કરો છો ને, તો લોકો ફફડી જાય છે. લોકોને લાગે છે પથારી ફરી બોસ આપણી ગઈ. તમે સાહેબ પહેલા યાદ છે, તમને કદાચ યાદ નહીં હોય, કારણ કે તમે બહુ વખત ટીવી ઉપર આવો છો ને, એટલે પહેલી વખત તમે છે ને 8 નવેમ્બરે રાત્રે આવ્યા હતા અને કહી દીધું નોટબંધી. અને સાહેબ અમારી તો જે હાલત ખરાબ થઈ ગઈ સાહેબ, અમારે 4500 રૂપિયા લેવા માટે લાઈનમાં જે ઊભા રહેવું પડ્યું. પણ ખેર, તમે જે કંઈ નિર્ણય કરો છો એ બધા દેશ હિતના જ હોય છે, એટલે અમારી પાસે તમારી સાથે સંમત થવા સિવાય કોઈ વિકલ્પ નથી. એટલે અમે તમારી સાથે જ છીએ સાહેબ, મત આપીએ ન આપીએ પણ તમારી સાથે રહેવું અનિવાર્ય છે, કારણ કે તમારી સાથે નથી તો પછી મુશ્કેલી વધી જાય છે. હવે વાત કરીએ કોરોનાની સાહેબ. આજ તમે પાછા પેલા લોકસભાના ભાષણમાં પણ ગઈકાલે એવું કહ્યું હતું કે કોરોના જેવી સ્થિતિમાંથી દેશ પસાર થઈ રહ્યો છે, દેશે સાથે રહેવું. હા, સાથે જ છીએ સાહેબ, ચિંતા ના કરતા. એટલે તમે પછી કોરોનામાં મને લાગે છે 22 માર્ચ નો દિવસ હતો, અને તમે જે કોરોના માટે સાહેબ કામ કર્યું, ગજબનું કર્યું સાહેબ, એમાં તો કોઈ મિનમેક નથી સાહેબ. આખા દેશે તમે કીધું ને તો થાળી વગાડી દીધી, અને થાળી વગાડ્યા પછી જે કોરોના ભાગ્યો છે સાહેબ, આજ સુધી એ કોરોના પાછો નથી આવ્યો. પણ તમે દેશને તમે આવો ને એટલે પાછું ડરી જાય, પણ થાળી વગાડવાનું કહો તો પાછા ઉત્સાહમાં પણ આવી જાય છે. કોરોના ડરી ગયો, જયંત એવું કહે છે કોરોના ડરી ગયો. દેશ તો ડર્યો તો કોરોના પણ ડરી ગયો સાહેબ. અને હવે લોકસભાનું સત્ર ચાલુ હતું, અને 12 વાગ્યાથી સાહેબ ટીવીમાં પટ્ટીઓ ચાલવા લાગી કે સાહેબ આવી રહ્યા છે, શહેનશાહ આવી રહ્યા છે. શહેનશાહનું નામ સાંભળતા સાહેબ જે ફફડાટ પેઠો, અને પાછું ટીવી વાળા છે ને ગૂંથી લાવે છે સાહેબ ક્યાંકથી, કે તમે કેમ આવવાનો છો. એમણે લખ્યું યુદ્ધ વિશે વાત કરશે સાહેબ. અરે સાહેબ, પછી તો શું હાલત થઈ ખબર છે? અમારી ઓફિસના બધા છોકરા ભાગ્યા, અને જે લાઈનોમાં ઊભા રહ્યા સાહેબ, કે પેટ્રોલ ખલાસ, ડીઝલ ખલાસ. મેં તપાસ કરી લીધી સાહેબ, પેટ્રોલ પંપના માલિકોને પૂછી લીધું કે ભાઈ પેટ્રોલ છે કે નહીં, ડીઝલ છે કે નહીં. નહીં તો હું મારી સાયકલને સર્વિસ કરાવી લઉં. ના ભાઈ, પેટ્રોલ પણ છે ને ડીઝલ પણ છે. મેં કીધું તો લોચો ક્યાં પડ્યો ભાઈ, કેમાં લાઈનો લાગી? અરે કે સાહેબ આયા ને એમાં લોચો પડી ગયો. એવું લાગ્યું કે સાહેબ આયા એટલે હવે પથારી ફરી પાછી કંઈક બબાલ આવી, એટલે આ લાઈન લગી. તો સાહેબ હવે તમે ટીવી ઉપર આવવાનું થોડું ઓછું કરો, અને આવું હોય તો ચૂપચાપ આવીને બોલીને જતા રહો સાહેબ. આવી પહેલાથી જાહેરાત કરો ને એમાં લોકો ડરી જાય છે. પહેલા સાહેબ છે ને એવું થતું કે કોઈ બાળક મસ્તી કરતું હોય, તોફાન કરતું હોય તો કે પોલીસ આવશે, બાવો આવશે. હવે મમ્મી એવું કહે છે સાહેબને બોલાવો તો બાબો શાંત થઈ જાય છે. એટલે એવી રીતના સાહેબ આખો દેશ ડરી જાય છે. અરે આવી જા અબુજર. આ અબુજર સાહેબ છે ને પેટ્રોલ લેવા ગયો હતો ને, એટલે મોડું થયું. અબુજર એ બેસી જા. આમ તો અમે છે ને સાહેબ મુસલમાનોને ઉપર જગ્યા આપતા નથી, નહીં તો પાછા માથે ચડી જાય એવું છે. એટલે આ અબુજર છે, અમારો વિદ્યાર્થી છે. આ સાહેબ અમારો અબુજરો તમે જુઓ છો ને, આને અમારો સૌથી નાનો વિદ્યાર્થી હવે અહીંયા જ છે. અને મેં તમે કીધું એ મુસલમાનને જેમ તમે નિયંત્રણમાં રાખ્યા છે ને આ દેશમાં યુસીસી લાવીને, એમ અમે વગર યુસીસી આને કંટ્રોલમાં કરીએ છીએ. એટલે સાહેબ અમારા કંટ્રોલમાં છે, ચિંતા ના કરતા. કોઈ દેશદ્રોહી પ્રવૃત્તિ આ નથી કરતો, એની ખાતરી આપું છું તમને. કારણ કે આ રાષ્ટ્રવાદી મુસલમાન છે. મુસલમાનમાં સાહેબ પાછા 2 પ્રકાર છે. એક મુસલમાન છે અને એક રાષ્ટ્રવાદી મુસલમાન છે. આ રાષ્ટ્રવાદી છે, અને હિન્દુ છે એ તો રાષ્ટ્રવાદી જ હોય છે સાહેબ, એમાં તો કંઈ પૂછવાનું હોતું જ નથી. તો અમારો રાષ્ટ્રવાદી મુસલમાન છે અબુઝર શેખ. એટલે સાહેબ હવે એને મોડું કદાચ મને લાગે છે પેટ્રોલ લેવા ગયો હતો અબુ. હા, પેટ્રોલ લેવા ગયો તો સાહેબ, કંઈ વાંધો નહીં. યુવાન માણસ છે, થોડો ખડતલ થાય. આજે સવારે સાહેબ ગજબનું થયું. હું છે ને સાહેબ સવારે મોર્નિંગ વોકમાં ગયો ને, તો અમારા એક મિત્ર ચાલતા હતા કે બસ હવે ચાલવાનું બંધ. બધું શું થયું, દેશ કેમ થંભી ગયો? અરે કે ભાઈ, મારી છોકરીને કોલેજ જવાનું, ટ્યુશન જવાનું, સ્કૂલમાં જવાનું, કેટલી બધી જગ્યાએ જવાનું હોય, પેટ્રોલ નથી. હવે પેટ્રોલની ચિંતા. મેં કીધું તમને છે ને મૂર્ખ માણસો છો સાહેબનું પ્લાનિંગ તમે સમજતા નથી. સાહેબ ઇઝરાયલની જેમ તમને ખડતલ બનાવવા માંગે છે. ઇઝરાયલમાં સાહેબ બધાને લશ્કરી તાલીમ ફરજિયાત છે ને,
એમ આ લોકો લશ્કરી તાલીમ લેતા નથી. આ સાહેબ દાળ ભાત આપણા ગુજરાતીઓ છે ને દાળ ભાત ખાઈને એમાં મજબૂત નથી. પણ તમે સારું કર્યું સાહેબ, તમે જેવા સંસદમાં આવ્યા ને આ દાળ ભાત ખાનારા લોકો લાઈનમાં ઉભા રહી ગયા સાહેબ, 2-2 કલાક 3-3 કલાક લાઈનમાં ઉભા રહીને સાહેબ એમણે ગજબનું હો સાહેબ. તમારી કલ્પના તમે જે કરો છો ને સાહેબ, મને એવું લાગે છે કે એટલે જ કદાચ તમને વિશ્વગુરુ કહેતા હશે. તમે બહુ આગળનું વિચારો છો. આ યુવાનોને ખડતલ બનાવવા પડે તો તમે પછી સાહેબ આવી રીતના લાઈનમાં બધા ઊભા રહી ગયા. હવે મને સવાલ એવો થયો, આપણે પેલા સીએમ છે ને સાહેબ હર્ષ સંઘવી, અરે સોરી હજી તો થવાના છે. એમનો એ તો ડેપ્યુટી સીએમ છે, પણ એમનો અત્યારે શું એમનો ઋતબા છે ને સીએમ જેવો. એમણે પણ જાહેરાત કરી દીધી કે અફવાથી ડરશો નહીં અને પેટ્રોલ છે ડીઝલ છે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. એલપીજી જે છે સાહેબ, હા પણ એલપીજી સાહેબ ખાનગીમાં કહું છું 4,000 રૂપિયામાં વેચાય છે, ભલે હોય આજે 45 લો સાહેબ. આ છે ને આ મને એવું લાગે છે આ થોડું પત્રકાર છે ને એટલે ગપ્પા મારતો હશે. 45 તો નહીં જોય. અરે સાહેબ આ તો છે ને બોલ્યા કરે, પત્રકારોની બહુ ચિંતા નહીં કરવાની. આપણે ક્યાં છેલ્લા 30 વર્ષથી ગણકારીએ જ પત્રકારો એનું ભાષણ કર્યા કરે સાહેબ. હા, આ તો નક્કામાં લોકો છે સાહેબ, તમારા વિરોધીઓ છે એટલે આવું બોલે છે. બાકી એમને જો તમારી તાકાત ખબર પડે ને સાહેબ તો એમને પરસેવો છૂટે. ખૈર જવા દો સાહેબ, આની વાતમાં તમે માઠું ના લગાડતા, આને બોલવાની ટેવ છે. હવે હર્ષ સંઘવી સાહેબે ડેપ્યુટી સીએમ સાહેબે એવું કહી દીધું કે અફવા ફેલાવશો નહીં, અફવામાં આવતા નહીં, પેટ્રોલ છે ડીઝલ છે. મેં તપાસ કરી લીધી સાહેબ, પેટ્રોલ છે ડીઝલ છે. પણ મને સવાલ એવો થયો કે સાહેબ તમે કહી દીધું કે 53 લાખ કરોડ એવો આંકડો બોલે. હવે તમે છે ને બધા આંકડા સાહેબ લાખ કરોડમાં જ બોલો છો. તકલીફ એ છે અમે માંડ 25-50 હજારની માં અમારી ગણતરી હોય ત્યાં તમે 53 લાખ કરોડ બોલ્યા કે ટન બોલ્યા મને યાદ નથી, મેટ્રિક ટન એવું કંઈક તમે બોલ્યા. આટલું પેટ્રોલ છે અને હર્ષ સંઘવીએ કીધું તો કેમ લાઈન લાગી? પછી મને સાહેબ વિચાર આવ્યો કે મને એવું લાગે છે કે તમને મત આપે છે ને જે લોકો, એમને તમારી વાત ઉપર ભરોસો નથી હો સાહેબ. વિચાર કરજો તમે, આ મત આપ્યા પછી પણ પાછા ટેન્શનમાં હોય છે. હું ઘરે ગયો ને સાહેબ તો હવે તમારી પત્ની રહી નથી એટલે જીવ ખાઈ જતી. આ બાળકોએ કીધું બહુ પેટ્રોલ નથી ડીઝલ નથી, ટ્રક અટકી જશે. અરે મેં કીધું ચિંતા ના કરી, સાહેબે કીધું છે 53 લાખ લીટર આપણી પાસે પેટ્રોલ છે. હર્ષ સંઘવીએ પણ કીધું. પણ સાહેબ અંદરથી તો હું ફફડી ગયો સાચું કહું કે સાહેબ કે છે આપણે બધું કોઈ થોડું સાહેબનું સાચું માનવાનું. સાહેબને ક્યાં પછી લાઈનમાં ઉભા રહેવું પડે? આપણે જોયું કોઈ સાહેબ ઉભા છે લાઈનમાં? સાહેબ તમે નથી ઉભા, તમારા નાના સાહેબ નથી ઉભા તો અમે રહ્યા સાહેબ. એટલે અંદરથી તો હું ડરી ગયો. પછી મને વિચાર્યા થોડો પત્રકાર છું એટલે આગળનું થોડું વિચારી શકું, તમારા જેટલું નહીં સાહેબ. થોડુંક વિચાર્યું કે સારું પેટ્રોલ ડીઝલ સાહેબ ભલે કહેતા હોય, પંપવાળા ભલે કહેતા હોય, પણ હવે પેલા ઈરાનવાળા ના આપે તો સાહેબ તો લોચો પડી જાય. એટલે પછી મને વિચાર્યું કે હવે ટ્રકો નહીં આવે તો સાહેબ હું છે ને ઘઉંનો લોટ લઈ આવ્યો. કોઈ કહેતા નહીં. તમે આ વાત ના કરતા પાછા કે ટ્રકોમાં મુશ્કેલી આવશે ને તો પાછા વારી જેમ બધા છે ને ઘઉંનો લોટ લેવા લાઈનમાં ઉભા રહેશે. તો સાહેબ આ સ્થિતિ છે આપણા ગુજરાતની અને આ સ્થિતિ છે આપણા દેશની. આ તો ખાલી નવરાત્રી છે એટલે મેં કીધું લાવો તમારી સાથે વાત કરી લઉં અને પેટ્રોલની લાઈનો અને વગેરે વાત કરી લઉં. અને ખાસ વાત તો એ કરવાની કે હવે તમે ના આવતા સાહેબ. તમારે વડાપ્રધાન ક્યાં સુધી રહેવાનું સાહેબ એ તો તમે નક્કી કરશો ત્યાં સુધી. તમને કોઈ હરાવી હટાવી શકે એમ નથી. કોંગ્રેસ વાળા એવું કહે છે કે આમ આદમી પાર્ટી તમારી બી ટીમ છે અને આમ આદમી પાર્ટી કહે છે કોંગ્રેસ તમારી બી ટીમ છે. સાહેબ અમને તે જ સમજ નથી પડી રહી કે તમારી બી ટીમ કઈ છે સાહેબ. આમાં તમે કહી દો ને તો અમને ખબર પડે. પાછા આવું કંઈક સ્ટોરી કરીએ ને એટલે કે જોજો મુશ્કેલી થશે. હા મુશ્કેલી તો થાય ને સાહેબ, આવી સ્ટોરી કરો તો મુશ્કેલી થાય. હમણાં તમને ખબર છે આપણે ગુજરાતની અંદર એક છાપાના માલિકને 81 દિવસ પૂરી દીધા. એક છાપાની એડવર્ટાઇઝમેન્ટ બંધ કરી દીધી, એક ચેનલ વાળાને રસ્તે લાવી દીધો. કેમ સાહેબ? તો કે સાહેબ વિશે કેમ બોલ્યા? કેમ સાહેબ વિશે ના બોલાય? સાહેબ બોલાય કે નહીં તમે જ મને કહો. હા સાહેબ તમારી વિશે નહીં બોલાય? બોલાય ને સાહેબ. તમે તો મને ખબર છે બહુ દિલદાર છું, તમને મુખ્યમંત્રી થાય ને ત્યારથી ઓળખું છું. તમે કટ્ટર લોકશાહીમાં માનનાર માણસ છો. તમારા માણસો સમજતા નથી સાહેબ. ગાંધીનગર વાળા ગાલી દે છે સાહેબ જેલમાં. અરે ભાઈ કોઈને સાહેબ તો કહેતા જ નથી, ગાલી દો એમ અંદર. પણ આ એના ઉત્સાહી લોકો છે ને કે સાહેબની સામે બોલ્યા તો હવે તકલીફ પડશે સાહેબ. અહીંયા તકલીફ બહુ પડે. મેં તમને કહ્યું નહીં પેલો એક 81 દિવસ ગયો, એક ચેનલ વાળો રસ્તે આવી ગયો, એક છાપાની જાહેર ખબર બંધ થઈ. તમારા સાહેબ ખોફ તો છે, ખોફ તમારી પાર્ટી ઉપર તમારું તરત પૂરી દે. પણ સાહેબ હવે છે ને
અને પાછા આમાં વાંક તમારા લોકોનો નથી સાહેબ, તમારા ગાંધીનગરમાં બેસનારા છે ને એનો વાંક નથી. અમારા વાળા કઈ ઓછા નથી સાહેબ, અમારા વાળા છે ને 2-4 તમારા રવાડે ચડેલા છે, તમારા માણસોને. એટલે તમારા રવાડે તો ના કહેવાય, કારણ કે તમારા રવાડે ચડવું કોઈને પરવડે એવું પણ નથી, બરાબર છે. એ પાછા કે આવ્યો છે, આ હાથમાં આવ્યો છે, ગાલી જ દો, પાડી જ દો. આવા સાહેબ છે અમારા પણ નમૂના, જે તમારી ત્યાં ગાંધીનગરમાં અવર જવર વધારે કરે. પણ સાહેબ એમને જરા કહેજો, હવે મને પાડી દેવા વાળી વાત આ ઉંમરે ના કરે સાહેબ. 60 નો થયો, હવે આ ઉંમરે મને તમે પાડીને શું કરશો સાહેબ? તમે તો મોટા છો, 75 ના છો. આમ તો પાછો નિયમ છે 75 પછી તમે કોઈને બેસવા દેતા નથી, પણ તમે અપવાદ છો, કારણ કે તમે વૈશ્વિક હલક ઉપર છો. આ લોકોને નહીં સમજાય, હસ્યા કરે છે સાહેબ ગાંડા જેવા. હા, અભણ છે સાહેબ આ લોકો. પોલિટિકલ સાયન્સ ભણ્યા હોત ને તો સમજ આવી ગઈ હોત, પણ નહીં આવે સાહેબ. તો આ સ્થિતિ છે. એટલે ફરી વખત કહું છું સાહેબ, હમણાં મહેરબાની કરજો, તમે ચીરકાલીન દેશના સાહેબ રહેજો, પણ સાહેબ ટીવી ઉપર ના આવતા ને આવો ને તો ડરાવતા નહીં સાહેબ. હવે તો છે ને આ ઉંમરે મારું બ્લડ પ્રેશરે વધી જાય છે અને સાહેબ હાર્ટ બીટે વધી જાય છે. ચિંતા થાય છે કે સાહેબ આ ડરાવવા માટે આવે છે કે આપણને આશ્વાસન આપવા આવે છે? તો સાહેબ અમને કે આશ્વાસન મળે એવું બોલજો. અરે આ છે ને સાહેબ, આખી વાત મેં તમારી સાથે કરીને એકદમ લાઇટર વિંગમાં છે, એટલે મજાક છે. અને તમને તો મજાક ગમે છે, આમ તો તમે હસમુખા છો સાહેબ. તમે આખા ગામની, આખા દેશની મજાક કરી જ લો છો. 140 કરોડની તમે મજાક કરતા હો સાહેબ, તો હું તમારે એકલાની મજાક કરું સાહેબ, એમાં તમને માઠું નહીં લાગે અને માઠું લગાડતા પણ નહીં સાહેબ. કારણ કે તમને માઠું લાગે ને તો મને પરવડે એવું નથી, કારણ કે સાહેબ નાનો માણસ છું, નાનો પત્રકાર છું, બોલ કરવાની ટેવ છે, નકામો છું એવું માનીને સાહેબ તમે ચલાવી લેજો. અને સાહેબ ભારત માતા કી જય ને વંદે માતરમ રોજ બોલું છું, એટલે પાછું એવું ના કહેતા કે ઈરાનથી ફોરેન ફંડ આવ્યું હતું અને ઈરાનના કારણે આ ભાઈ આવું બોલ્યા. સાહેબ આ તમારું ઈડી ને સીબીઆઈ ને બધું આવી જાય ને સાહેબ, તો પછી મારે ત્યાં સુધી દેવું ભરવા માટેના પૈસા એમને હાલવા પડશે. એટલે એવું ના કરતા સાહેબ. અમારે ત્યાંથી શું બહુ તો પ્રેસ નોટો મળે સાહેબ, બીજું શું મળે. પણ એક મને આજે એક ભાઈ મળી ગયા, બહુ રમૂજી માણસ હતા, કે તમે ખોટી ચિંતા કરો છો આપણા સાહેબની. આ રાજ્યની અંદર દારૂ ખૂટ્યો નથી અને નિર્લીપ રાય જેવા માણસો આવ્યા પછી પણ દારૂ મળે છે, તો પછી પેટ્રોલની તો શું વિસાર. તો પેટ્રોલ મળશે, દારૂ મળે છે, પેટ્રોલ પણ મળશે, ચિંતા કરતા નહીં. મને સાહેબ માન થઈ ગયું તમારી ઉપર કે લોકોને કેટલો ભરોસો છે. અને લોકો હજી એવું કહે છે આજે કંઈ થયું ને એના માટે સાહેબ જરાય જવાબદાર નથી. પછી મને યાદ આવ્યું સાહેબ કે તમે પેલું રશિયા અને યુક્રેનનું વોર થયું ને સાહેબ, તો તમે એક ફોન કર્યો ને તો 2 ડરી ગયા. ફોન પછી યુદ્ધ બંધ થઈ ગયું, સમાપ્ત થઈ ગયું. મને વિચાર આવ્યો સાહેબ, આટલે હેરાન થઈએ તો એક ફોન કરી દો, ઇઝરાયલને કરી દો, અમેરિકન કરી દો. આ ટ્રમ્પ છે ખાલી ફાંકા ફોજદારી કરે છે કે ભારત પાકિસ્તાનનું વોર મેં બંધ કર્યું છે. એણે કરાવ્યું હતું? ખોટું બોલે છે, મને ખબર છે સાહેબ. આ તમારી જે મુનસુફી હતી ને સાહેબ, એના કારણે બંધ થયું છે. તમારી જે કૂટનીતિ છે ને અદ્ભુત છે સાહેબ, એના કારણે આપણું ભારત પાકિસ્તાનનું. તો હવે તમે સાહેબ આ ત્રણેયને ખખડાઈ દો, ઈરાનને ખખડાઈ દો, ઇઝરાયલને ખખડાઈ દો ને ટ્રમ્પને ખખડાઈ દો કે કાલથી યુદ્ધ બંધ થવું જોઈએ. પણ અરે યુદ્ધ બંધ એટલે પેટ્રોલ. પછી તમારા ત્યાં ખાલી યુદ્ધ બંધ થાય એટલે પેટ્રોલ નહીં, તમારા નળિયા પણ સોનાના થવાના છે, યાદ રાખજો. તમે સમૃદ્ધ દેશ છો, બરાબર છે. પછી મને સાહેબ એક વિચાર આવ્યો નવો. તમને જેવા વિચાર આવે ને એવા મને પણ આવે સાહેબ. હું કારણ કે તમારી સાથે થોડો ફર્યો છું ને એટલા માટે મને વિચાર આવ્યો સાહેબ કે આ યુદ્ધ કેવી રીતના રોકવું. તો અમે તો બહુ 5-10 લોકો છીએ સાહેબ, પણ અમે આ પ્રયોગ કરીએ છીએ આજે. એ પ્રયોગ સફળ થાય ને સાહેબ, તો આ આખો પ્રયોગ આપણે દેશમાં લાગુ કરવાનો છે. આ મારો આઈડિયા છે. હા, એક એવો અદ્ભુત પ્રયોગ મને સૂઝ્યો છે ઊંઘતા, કારણ કે ઊંઘતા જ વિચારે ને, બાકી તો ક્યાં સાહેબ વિચારવા માટે ટાઈમ જ નથી હોતો ને. માણસ દોડ્યા જ કરે. કોઈક દિવસ પેટ્રોલ માટે લાઈનમાં ઉભો રહે, કોઈક દિવસ અનાજ માટે, કોઈક દાડો ગેસ માટે. આપણી તો જિંદગી સાહેબ લાઈનમાં જ પસાર થઈ, કઈ વાંધો નહીં. આ તો આપણું નસીબ છે, અહીંયા જન્મ્યા તો લાઈનમાં તો ઉભા જ રહેવું પડશે ને. અને એમાં તમારા જેવા સાહેબ મળ્યા છે, તો એક વિચાર આવ્યો છે સાહેબ. હવે એવો વિચાર છે, અદ્ભુત છે સાહેબ, યુનિક વિચાર છે. મને ખબર છે કે તમને યુનિક વિચાર સિવાય કંઈ ગમતું નથી, અને આની કઈ સાહેબ કોઈ ફી ચૂકવવાની નથી. ખાલી છે ને પોલીસ ના આવે ને મારી ઘેર એટલી વ્યવસ્થા કરજો. હવે પોલીસની બીક લાગે સાહેબ આ ઉંમરે. આપણે ઠાઠા બાટા ભાંગી નાખ્યા સાહેબ. આપણી કેપેસિટી છે હવે આપણું 70 કિલોનું વજન ને રહેવા દો, હવે એ વાત નથી કરવી. પણ જે યુનિક વિચાર આવ્યો છે ને, મેં મારા સાથીઓને પણ કહ્યું છે, આપણે બધા હાથમાં થાળી લઈ લો
અને થાળી વગાડવાની છે. થાળી 1 મિનિટ વાગશે અને જો એનું પરિણામ યુદ્ધ બંધ થવાનું છે સાહેબ. અમે પ્રયોગ કરીએ, જો યુદ્ધ બંધ થઈ જાય તો આ પ્રયોગ આખા દેશમાં આપણે અરે ભાઈ કોરોના જતો રહ્યો તો યુદ્ધ નહીં જતું રે. ચાલો નહીં કઈ નહીં બોલવાનું. ભારત માતા કી વંદે. Go Corona, go! Go war, 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 go! કેવું લાગ્યું સાહેબ? હે ને મજા આવી? બસ આવું આપણે દેશમાં મજા જ કરતા રહેવાનું. બાકી લાઈનમાં તો અમે ઊભા રહીશું, તમારાથી ડરતા રહીશું. અને આપણે તો ઋષિ મુનિઓના વંશજો છીએ, આમ થોડા ડરી જઈએ સાહેબ. તો ચાલો નવરાત્રિની શુભકામના. ફરી મળીએ છીએ. મજાકમાં જ લેજો, સિરિયસલી લેતા નહીં. આમ પણ મને સિરિયસલી લેવા જેવો નથી, કારણ કે દેશમાં કોઈને સિરિયસલી લેતું નથી. ભારત માતા કી જય. ઇન્ટરનેશનલ સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને આખા જગતમાં પહોંચાડો.